હેલો ડિયર સ્ટુડન્ટ્સ, છેલ્લા આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર 3 ઉદાહરણ બાકી છે. આજે 3 એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરીએ, જેથી કરીને આજે ઉદાહરણ છે આપણે ચેપ્ટર 6 ના એ કમ્પ્લીટ થશે. એટલે ઉદાહરણ નંબર 6.11 6.11 બરાબર. મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ પ્લસ મુસાફર. એક લિફ્ટની અંદર મુસાફરો ભરેલા છે, બરાબર. જે પેસેન્જર્સ હોય, જે લિફ્ટની અંદર ટ્રાવેલિંગ કરે છે અપ અને ડાઉન, તો લિફ્ટ અને પેસેન્જર એ બંનેનું મિકેનિઝમ થઈને ટોટલ વેઇટ, ટોટલ એનું દળ કેટલું આપેલું છે? 1800 કિલોગ્રામ. સહન કરી શકે એવી લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડના અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. એટલે એમ તમને આપેલા છે 1800 કિલોગ્રામ, વી આપેલા છે 2 મીટર પર સેકન્ડ. વિરુદ્ધ દિશામાં લાગતા ગતિનું ઘર્ષણ બળ. ઘર્ષણ બળ તમને આપેલું છે 4000 ન્યૂટન, બરાબર. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો, બરાબર. ચલો તો એનું લોજિક વાપરીએ. આ લિફ્ટનું મિકેનિઝમ છે. લિફ્ટ જ્યારે પણ નીચેની તરફ આવે એટલે એક તો એનું વજન બળ mg લાગે, અને બીજું જ્યારે અહીંયા વચ્ચે હવાનું માધ્યમ હોય એટલે હવાના કારણે એનું ઘર્ષણ બળ લાગે, એનું Fr, હવાનું ઘર્ષણ બળ લાગે, અવરોધક બળ જેને કહેવાય, બરાબર. તો જ્યારે પણ તમારે બળ શોધવું છે તો F ઇઝ ઇક્વલ ટુ એક તો mg પ્લસ શું થાય? Fr. ચલો, એમ એટલે તમને દળ આપ્યું છે 1800, જી લઈએ આપણે 10 પ્લસ Fr એ 4000 આપેલું, બરાબર. તો આ થઈ ગયું 18000 પ્લસ 4000, એટલે ટોટલ થયું 22000 ન્યૂટન કુલ બળ થયું. પરંતુ આપણે બળ નથી શોધવાનું, આપણે શોધવાનું છે પાવર. તો પાવરનું એક સૂત્ર આપણે લીધું હતું, પાવર બરાબર બળ ગુણ્યા વેગ. ફિઝિક્સ ફાવી ગયું એવી રીતે આપણે યાદ રખાયું. તો F એટલે કેટલા આપેલા છે? 22000 ઇન્ટુ વેગ તમને આપેલો છે 2, એટલે ટોટલ થઈ ગયું આપણી પાસે 44000. આ પાવર મળ્યો વોટમાં, એટલે તમારો આન્સર નંબર 1 ક્લિયર થયો. હવે બીજું પૂછ્યું છે હોર્સ પાવરમાં. તો 1 હોર્સ પાવર બરાબર યાદ કરો 446 વોટ હતા, માટે ઉલટું લખીએ 446 વોટ બરાબર 1 હોર્સ પાવર, તો 44000 વોટ બરાબર કેટલા? માટે 44000 છે એને 746 વડે ભાગો, બરાબર. 44000 ને 746 વડે આપણે કેલ્સીમાં ભાગીએ 46, તો જવાબ આવશે 58.98. 58.98 એટલે લગભગ 59 હોર્સ પાવર કહેવાય, બરાબર. કેટલો? 59 હોર્સ પાવરની મોટરની જરૂર પડે. ચલો નેક્સ્ટ લઈએ આપણે.
12. ન્યુટ્રોન્સનું ધીમા પડવું. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10⁷ મીટર પ્રતિ સેકન્ડ ને 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે. શરૂઆતમાં 10⁷ મીટર પર સેકન્ડ છે એનો વેગ છે આપણે ધીમો પાડવો છે. કેટલો લાવવો છે? 10⁻³ મીટર પર સેકન્ડ, જેથી તેની યુરેનિયમ 92-235 સમસ્થાનિક સાથેની આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. આ ન્યુક્લિયરમાં વિખંડન પ્રક્રિયાનું ઉદાહરણ આપેલું છે. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ઘણું જ વધારે હોય છે, તેમની પાસે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. તો હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી એટલે કે D2O અને ગ્રેફાઇટને મોડરેટર કહે છે. ધોરણ 12 સાયન્સમાં આપણે આ જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એનો ચેપ્ટર નંબર 13 ની અંદર અભ્યાસ કરીશું ડિટેલમાં. બરાબર? તો સૌપ્રથમ અહીંયા તમને જે ન્યુટ્રોન આપેલો છે એ ગતિ કરે છે એટલે એની પ્રારંભિક ગતિ ઉર્જા. તો લખી દઈએ ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા, એને KI નામ આપીએ. 1/2 m1v1i નો હોલ સ્ક્વેર. બરાબર? ચલો એ જ રીતે એની અંતિમ ગતિ ઉર્જા, તો અંતિમ ગતિ ઉર્જા જેને KF નામ આપીએ 1/2. બરાબર? દળ આપણી જોડે એ જ રહેશે, ખાલી અહીંયા બદલી નાખીએ સિમ્બોલ v1f નો હોલ સ્ક્વેર. હવે જો v1f ની કિંમત જો બેટા તમને યાદ હોય તો આપણે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક જે અથડામણો જોઈતી, બરાબર, એની અંદર તમારી બુકના પેજ નંબર 130 પર, બરાબર, બુકના પેજ નંબર 130 પર અને બીજું એક તમને આપેલું છે બુકનું જે પેજ નંબર છે, બરાબર, 130 અને 129 પર જે આપણે અથડામણો જોઈતી સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો, એમાં આપણે એક સૂત્ર તારવ્યું હતું. બરાબર? જે સૂત્ર હું અહીંયા લખી રહ્યો છું, તો 1/2 m1 એઝ ઇટ ઇઝ રહેશે અને v1f એની કિંમત છે આપણી પાસે m1 m2 અને m1 m2. ક્લિયર? અને અહીંયા આવશે આપણી જોડે v1i એનો હોલ સ્ક્વેર. આ પણ સ્ક્વેરના સ્વરૂપમાં જ આવશે. બરાબર? તો ગતિ ઉર્જા નો ગુમાવેલો અંશ યાદ રાખજો. બરાબર? એને F1 કહીએ આપણે. તો ફાઇનલ ડિવાઇડ બાય ઇનિશિયલ. ચલો ફાઇનલ આપણી જોડે કેટલી છે? આના ભાગ્યા આ કરીએ તો 1/2 કેન્સલ, m1 m1 કેન્સલ, v1i નો વર્ગ કેન્સલ. બરાબર? તો ફક્ત શું રહેશે? તો m1 m2 એનો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય m1 m2 એનો હોલ સ્ક્વેર. ક્લિયર? આ મળ્યું આપણે F1 ની કિંમત. હવે અહીંયા આપણે શું જોઈએ છે? તો જ્યારે મોડરેટિંગ ન્યુક્લિયસે ગતિ ઉર્જાને મેળવેલ અંશ, બરાબર, એનું મૂલ્ય. મોડરેટિંગ એટલે જ્યારે પણ ન્યુટ્રોન્સ હોય ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં, એ ન્યુટ્રોનને ધીમા પાડવા માટે, બરાબર, બે પદાર્થો એ લોકોએ કીધા છે, ભારે પાણી વપરાય અથવા ગ્રેફાઇટ વપરાય. બરાબર? તો મોડરેટર માટે અહીંયા લખી દઈએ પ્રક્રિયા. તો મોડરેટિંગ ન્યુક્લિયસ
बराबर। न्यूक्लियस ए गति ऊर्जानो मेळवेल अंश। चलो आ हतुं गुमावेलो अंश। हवे मेळवेल शोधवो छे तो F2 नाम आपीए तो मेळवेल बराबर 1 माइनस गुमावेल। जो कोईपण पदार्थ अने कोईपण वस्तु एक होय एने एक गणवामां आवे। एटले जो तमारे कोई वस्तु गुमावेली छे एमांथी मेळववी छे तो 1 माइनस गुमावेली करो એટલે મેળવેલી મળી જાય। बराबर। तो 1 माइनस गुमावेली એટલે કે ભાઈ 1 माइनस m1 माइनस m2 નો હોલ સ્ક્વેર અને નીચે m1 પ્લસ m2 નો હોલ સ્ક્વેર। ચલો કરીએ ગણતરી। આ સામે મલ્ટીપ્લાય થાય એટલે m1 પ્લસ m2 નો હોલ સ્ક્વેર माइनस m1 माइनस m2 नो होल स्क्वेर। नीचे शू रहेशे m1 प्लस m2 एनो होल स्क्वेर। चलो a प्लस b नो होल स्क्वेर जेनु सूत्र आपणे जाणीए छे तो a प्लस b नो होल स्क्वेर नु शू थाय तो लखीए a नो वर्ग 2 गुणिया पहेलुं बीजुं अने छेल्लानो वर्ग माइनस m1 નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને છેલ્લાનો વર્ગ છેદમાં નીચે પણ m1 પ્લસ m2 નો હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેવા દઈએ। ઓકે ચલો શું કેન્સલ થઈ જશે તો આ બ્રેકેટ ઓપન કરીએ તો આ પ્લસ વાળા પદ છે માઈનસ થઈ જાય અને માઈનસ વાળા પદ છે પ્લસ થઈ જાય એટલે m1 નો વર્ગ ઉડી જશે m2 નો વર્ગ ઉડી જશે तो 2m1 m2 અને માઇનસ માઇનસ પ્લસ એટલે ટોટલ થશે 4m1 m2 નીચે થશે m1 પ્લસ m2 એનો હોલ સ્ક્વેર। આ F2 ની કિંમત મળી। બરાબર। હવે આગળ જોઈએ તમને આપેલું છે ડ્યુટેરિયમ। શું આપેલું છે ડ્યુટેરિયમ। તો ડ્યુટેરિયમમાં શું હોય तो ड्यूटेरियम एना माटे एनु जे मास छे ए 2 टाइम्स m1 होय। ड्यूटेरियम कीधुं छे એટલે 2 ગણું। बराबर। तो ड्यूटेरियम माटे m2 = શું હોય 2m1। चलो મૂકીએ આમાં પહેલા f1 માં મૂકીએ। चलो f1 નું સૂત્ર આ છે। चलो મૂકો m1 m2 છે ત્યાં 2m1 મૂકવાના છે તો m1 માઈનસ 2m1 એનો હોલ સ્ક્વેર અને નીચે થશે m1 પ્લસ 2m1 એનો હોલ સ્ક્વેર ઉપર માઈનસ m1 થશે એનો વર્ગ એ તો પ્લસ જ થઈ જાય ને અને 2 ને 1 3 3 નો વર્ગ કરીએ એટલે 9m1 નો વર્ગ m1 નો વર્ગ ઉડી જાય એટલે 1/9 तो f1 મળ્યા। એ જ રીતે તમારે શું શોધવાના f2। ચલો f2 ની કિંમત છે 4m1 m2 અને નીચે શું થઈ જશે m1 પ્લસ m2 એનો હોલ સ્ક્વેર તો 4 m1 ની જગ્યાએ તો m1 જ પણ m2 ની જગ્યાએ 2m1 ચલો અહીંયા m1 प्लस 2m1 एनो होल स्क्वेर तो 4 दू 8 m1 नो वर्ग 2 ने 1 3 3 m1 नो वर्ग करशो એટલે 3 નો વર્ગ 9 અને m1 નો વર્ગ એટલે 8/9 ક્લિયર। તો f2 ની કિંમત 8/9 અને f1 ની કિંમત મળી 1/9। ઓકે એટલે કે ગતિ ઉર્જાનો ગુમાવેલો અંશ 1/9 અને મેળવેલો અંશ 8/9 એટલે ટોટલ બંનેનો સરવાળો કરો તો 1/9 અને 8/9 એનો બંનેનો સરવાળો કરો તો 1 આવી જાય કે ના આવી જાય ક્લિયર। તો એ રીતે તમારે ગણતરી કરવાની થાય। બરાબર। એટલે એવું કહી શકાય કે ન્યુટ્રોનની લગભગ 90% ઉર્જા છે એ ડ્યુટેરિયમને મળે। કેટલી 90%। તો ન્યુટ્રોનની 90% ઉર્જા
ડ્યુટેરિયમ ને મળે, બરાબર. 90% બી કેવી રીતે આપણને ખબર પડે? જો અહીંયા મેળવેલ અંશ છે ને એ 9 માંથી 8 છે, એટલે વધારે ઉર્જા છે, મહત્તમ ઉર્જા એ આ લઈ જાય. આમાં 1%, આમાં 10% જ આને મળે, 10% ગુમાવે, 90% કોણ લઈ જાય? તો ડ્યુટેરિયમ ન્યુટ્રોનની ઉર્જાને લઈ જાય. ઓકે, ચલો એવી જ રીતે ગણતરી કરશો તો કાર્બન માટે છે એ 71.6% F1 આપેલા છે અને F2 આપેલા છે 28.4, બરાબર. તો તમે કોઈ બી એક ગણતરી બતાવશો તો પણ ચાલશે 6.12 એક્ઝામ્પલની અંદર. અને લાસ્ટ એક્ઝામ્પલ ચેપ્ટરનો તમને જે આપેલો છે 6.13, બરાબર, એ 6.13 એક્ઝામ્પલની આપણે તમને હિન્ટ આપી દઈએ. ઉદાહરણ નંબર 6.13, આકૃતિ 6.10. તો 6.10 આકૃતિ બેટા તમને જે આપેલી છે, પેજ નંબર આપી છે 129 પર, બરાબર ને. સમાન દળ M1 અને M2 યાદ રાખજો. આ દાખલામાં M1 શું છે? M2 આપી દીધેલા છે. બે બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક કહેવાય, ક્યુ કહેવામાં આવે, જ્યારે બીજો બોલ છે એને લક્ષ કહેવામાં આવે. જે મારતો હોય એટલે જે અથડાતો હોય એને મારક કહેવાય, અને જેની સાથે અથડાય છે એને લક્ષ કહેવાય. ઓકે, તો ક્યુ અને ટાર્ગેટ એવા બે શબ્દ આપ્યા છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ બોલને ખૂણામાં કાણામાં નાખવા માંગે છે. હવે θ2 તમને આપેલા છે 37 ડિગ્રી આપેલા છે, બરાબર. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે, બરાબર. તો ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 મેળવો. અથડામણ કેવું છે? સ્થિતિસ્થાપક. યાદ રાખો, સ્થિતિસ્થાપક અથડામણ હોય તો વેગમાનનું સંરક્ષણ પણ થાય અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. એટલે વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ, તો વેગમાનના સંરક્ષણના નિયમ પરથી સૂત્ર શું હતું? M1 V1 I M2 V2 I M1 V1 F અને M2 V2 F. હવે બીજું તો લક્ષ કેવો હોય? હંમેશા સ્થિર હોય, એટલે V2 I તો બેટા કેવું થઈ જાય? શૂન્ય. અને બીજું તમને M1 M2 આપ્યા છે, એટલે બધા દળ સામસામે શું થઈ જશે? કેન્સલ. એટલે આ પદ તો આખું જતું રહ્યું. તો આ સાઈડ ફક્ત V1 I રહેશે, અહીંયા V1 F રહ્યું, અને આ બાજુ V2 F. સમીકરણ નંબર શું આપીએ? 1 આપીએ, બરાબર. ચલો એ જ રીતે આપણે V1 I એના હોલ સ્ક્વેરની પાછળથી જરૂર પડશે, એટલે V1 I નો હોલ સ્ક્વેર પહેલેથી શોધી નાખીએ. તો આનો વર્ગ કરો તો V1 F અને V2 F, પછી V1 F V2 F. કેટલી વખત લખવું પડે? 2 વખત લખવું પડે. ચલો કરો ગુણાકાર. તો V1 F એનો હોલ સ્ક્વેર, પહેલા આની સાથે ગુણાકાર થાય, બરાબર. ચલો એ જ રીતે બીજો આની સાથે ગુણાકાર પણ કરી દઈએ, એટલે V2F નો હોલ સ્ક્વેર, બરાબર. હવે આપણી જોડે આની સાથે કરશો ગુણાકાર, V1F નો V2F સાથે અને V2F નો V1F સાથે, એટલે 2 વખત શું આવશે? V1F અને V2F. હવે અહીંયા ડોટ ગુણાકાર હોય તો ડોટ ગુણાકાર જ્યારે કાઢીએ તો શું લખી શકાય? cos થેટા લખી શકાય. પણ cos થેટામાં આપણી પાસે યાદ કરો આકૃતિમાં θ1 અને θ2. કેમ કે V1F અને V2F એની વચ્ચેના બે ખૂણા હતા. ઉપરની તરફ જે દડો જતો હતો એક સમક્ષિતિજ સાથે θ1 ખૂણો બનાવતો હતો, અને નીચેની સાઈડ θ2 હતો. એટલે V1F અને V2F વચ્ચેનો કુલ ખૂણો કેટલો થાય? θ1 + θ2 જેટલો થાય.
એમાં તમને θ2 આપેલો છે, તો આપણે શું શોધવાના છે? એમાંથી θ1 તમારે શોધવાના થાય, બરાબર? ચલો, તો આ જે કિંમત આપેલી છે એમાં v1f નો હોલ સ્ક્વેર, v2f નો હોલ સ્ક્વેર પ્લસ 2v1f v2f θ1 શોધવાના છે, અને આ આપણે 37 નંબર 2 કોની કિંમત મળી? v1i નો હોલ સ્ક્વેર. ક્લિયર? ચલો, ગતિ ઉર્જાનું સંરક્ષણ નો નિયમ હવે ડાયરેક્ટ લગાવીએ. ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ ચલો શું થશે? તો આ બાજુ m1 v1i નો હોલ સ્ક્વેર, પણ જો m1 m2 લખવાની જરૂર નથી, કારણ કે બંને સરખા દળ છે, એટલે દળ બધા ઉડી જશે, બરાબર? એટલે ફક્ત આપણે અહીંયા શું લખીશું? v1i નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આ તો શૂન્ય થઈ જશે કારણ કે આ સ્થિર છે. અહીંયા શું આવશે? v1f નો હોલ સ્ક્વેર અને v2f નો હોલ સ્ક્વેર. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 એ બંને જો v1i નો હોલ સ્ક્વેર અને v1i નો હોલ સ્ક્વેર એ સરખા છે, એટલે સામસામે સરખાવી શકાય. ઓકે, જ્યારે બંને સરખાવશો એટલે જો v1f નો હોલ સ્ક્વેર સામસામે ઉડી જશે, આ પણ ઉડી જશે, તો ફક્ત રહેશે શું? બધું જ ઉડી જશે. તો 2v1 અને v2f બરાબર, એની બરાબર આપણી પાસે આવું રહેશે. જો સમીકરણ 2 અને 3 ને સરખાવતા, ચલો એક કામ કરીએ, સરખાવી જ દઈએ. તો v1f નો હોલ સ્ક્વેર v2f નો હોલ સ્ક્વેર 2v1f v2f cos θ1 પ્લસ 37, અને આ બાજુ v1f નો હોલ સ્ક્વેર અને v2f નો હોલ સ્ક્વેર. આખા આખા ગયા, v2f આખા આખા ગયા, આ બાજુ 0 રહ્યા, આ બંને 0 સાથે નીચે જાય તો એ પણ શૂન્ય થઈ જાય, એટલે 37 બરાબર 0, બરાબર? હવે cos સામે જાય, cos સામે જાય એટલે cos ઇન્વર્સ બને, બરાબર? તો cos ની કિંમત કયા ખૂણા આગળ, આને કઈ રીતે બચાય? cos ની કિંમત કયા ખૂણા આગળ શૂન્ય થાય? તો 90 આગળ શૂન્ય થાય કે નહીં? બરાબર, આપણે એકમ વર્તુળમાં સમજાવેલું છે. તો અહીંયા આનો જવાબ આવશે 90. કેટલા આયા? 90. ચલો, તો θ1 બરાબર 90 માઇનસ 37, મતલબ પેલા 90 માંથી 30 કાઢો 60, 60 માંથી પાછા 7 કાઢો 53, એટલે એંગલ તમારો કેટલો આવશે? 53 ડિગ્રી તમારો જવાબ આવશે. ક્લિયર? તો આ રીતે તમારે આખો જ એક્ઝામ્પલ ગણવાનો થાય, બરાબર? બે કન્સેપ્ટ યાદ રાખો તો એક્ઝામ્પલ આખો યાદ રહી જાય. પહેલા વેગમાનના સંરક્ષણનો નિયમ યાદ રાખવાનો, બરાબર? m1 v2i m2 v2i વાળો, એમાં v2i શૂન્ય કેમ લીધા? કારણ કે બીજો પદાર્થ હંમેશા સ્થિર હોય, બરાબર? એના ઉપરથી આપણે v1i નો વર્ગનો ઉપયોગ થશે એટલે એડવાન્સમાં જ ફાઇન્ડ કરી દીધું, બરાબર ને? પછી ગતિ ઉર્જાના સંરક્ષણનો નિયમ, એમાં પણ v1i નો હોલ સ્ક્વેર v2f નો હોલ સ્ક્વેર, બરાબર? સોરી, v1f નો હોલ સ્ક્વેર પ્લસ v2f નો હોલ સ્ક્વેર. સમીકરણ નંબર 3, સમીકરણ 3 અને સમીકરણ 2 ને સરખાવો અને સાદુરૂપ આપો. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોસની કિંમત કયા ખૂણા આગળ શૂન્ય થાય? તો 90 આગળ શૂન્ય. 90 માંથી 37 કાઢશો એટલે 53 આવશે. ઓકે, આ સાથે આપણે ચેપ્ટર નંબર 3 બરાબર એની થિયરી, બરાબર, અને ઉદાહરણના દાખલાઓ બેટા શું કરીએ છીએ? કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.